દોસ્તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, જોઈને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે। મારું નામ અમિત, હું ઇટાવા શહેરનો રહેવાસી છું। મારી ઉંમર 26 વર્ષ છે અને મારો પોતાનો સારો ધંધો છે। મારી પાડોશમાં એક ભાભી રહેતી હતી જેનું નામ પિંકી હતું। પિંકી ભાભીના પતિ અહીં નોકરી કરતા હતા। તેનું ઘર મારા ઘરની બરાબર સામે હતું અને તે અમારા ઘરે આવતી જતી હતી। પહેલા 2 વર્ષમાં માત્ર તેના સાસુ, સસરા અને તેના પતિ સાથે રહેતા હતા। મેં ક્યારેય મારી ભાભી પર ધ્યાન આપ્યું ન હતું, પરંતુ એકવાર મેં તેને કોલોનીમાં એક ફંક્શનમાં જોઈ ત્યારે હું તેને જોઈને દંગ રહી ગયો હતો। તેનું ફિગર પહેલા કરતાં ઘણું સારું હતું। ખૂબ જ ઉત્સાહિત હતી। કોઈ પણ રીતે ભાભીનો રંગ ખૂબ જ ગોરો હતો। મને ભાભી સાથે ક્રિકેટ રમવાનું મન થતું અને તેમનું ફિગર પણ એક નંબર છે। હવે હું ઘરે આવતી વખતે ભાભીને જોવા લાગ્યો અને મને ખબર નથી કે શા માટે મેં તેમના પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું। તે ઘણીવાર ઘરે ટૂંકા કપડાં પહેરે છે। તે ફક્ત ટી-શર્ટ અથવા જીન્સ પહેરતી હતી। હું તેના તરફ વધુ આકર્ષિત થવા લાગ્યો। પહેલા હું તેની સાથે વધુ વાત કરતો ન હતો, પણ હવે હું તેની સાથે વાત કરવાની તક શોધવા લાગ્યો। આ રીતે 6 મહિના પસાર થઈ ગયા। પછી એકવાર મેં મારી ભાભી સાથે વાત કરી। આ ફક્ત અમારી સામાન્ય બોલાચાલી હતી જે ભાભી અને મારી વચ્ચે થાય છે। એક દિવસ સાંજે હું બજારમાંથી ઘરે પાછો ફરી રહ્યો હતો। પછી ભાભીએ મને રસ્તા પર ચાલતો જોયો। મેં બાઇક રોકી દીધું। મને જોતાં જ ભાભીએ કહ્યું, તમે ઘરે જાવ છો? મેં કહ્યું હા। તેને કહ્યું, મને પણ લઈ જાઓ। હું તેણીને હા કહી। તેની પાછળ બેઠી અને હું ચાલવા લાગ્યો। તે મને બથ ભરીને બેસી ગઈ। રસ્તામાં એક સ્પીડ બ્રેકર આવ્યું, તેથી મેં ગાડીની ગતિ ધીમી કરી। બાઇક લઈને તેને સરળતાથી બહાર કાઢ્યું, પણ છતાં ભાભી થોડી આગળ વધી, જેના કારણે તેના નારંગીનો કાંટો મારી પીઠને થોડીક સેકન્ડ માટે સ્પર્શી ગયો। કોઈક રીતે હું ઘરે પહોંચ્યો અને ભાભી તેના ઘરે ગયા। મેં મારી ભાભી સાથે એક વિડિયો શેર કર્યો જેમાં હું ભાભીની મજાક ઉડાવી રહ્યો હતો, એટલે કે ભાભીને મજાકમાં કંઈક બોલ્યા પછી વિડિયોમાં મેં ભાભી પાસેથી કિસ લીધું। અમે ડેટિંગ શરૂ કર્યાને 2 વર્ષ થયા હતા। એક દિવસ તેણે મને પૂછ્યું, અમિત, તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? મેં કહ્યું હા। પછી તેણે કહ્યું, મને બતાવ। મેં તેને તેના અને મારા કેટલાક ચિત્રો બતાવવાનું શરૂ કર્યું। તે અચાનક ચોંકી ગઈ અને કહ્યું, તું પણ આ બધું કરે છે? મેં કહ્યું, હા, જો આપણે હવે આ રીતે જીવીશું તો આ બધું કરીશું। તેણીએ કહ્યું, મેં ક્યારેય મારા બોયફ્રેન્ડની સાથે લગ્ન પહેલા હાથ પકડવા સિવાય બીજું કંઈ પણ કર્યું નથી। મેં કહ્યું, ભાભી, એટલે જ કદાચ તમને સાચી મજા વિશે કંઈ ખબર નથી। તેણે કહ્યું, આમાં શું મજા છે? દરેક પત્નીએ તેના પતિ સાથે આવું કરવું જ પડે છે। હું સમજી ગયો કે પરિણીત હોવા છતાં તેને ક્યારેય સાચું સુખ નથી મળ્યું। મેં કહ્યું, ભાભી, તમે એક બોયફ્રેન્ડ બનાવી લો જેથી તમને આ ખુશી મળે। તેણે કહ્યું, ના, આવું ક્યારેય નહીં થાય। જે પણ સુખ હશે મારા જીવનમાં તે હું જાતે જ મેળવી લઈશ। મેં પણ તેને કંઈ ન કહ્યું અને ઘરે આવ્યો। બીજા દિવસે મારી માતાને મારા મામાના ઘરે જવાનું હતું, તે ચાલ્યા ગયા અને હું 2 દિવસ ઘરે એકલો હતો। ભાભી મારા માટે ખાવાનું રાંધવા આવતા હતા। આ વખતે જ્યારે ભાભી આવ્યા ત્યારે હું બપોરે સૂતો હતો। તેણે દરવાજો ખખડાવ્યો અને હું તે સમયે અંડરવેર પહેરીને સૂતો હતો। તેમજ હું ગેટ ખોલવા ગયો ત્યારે જોયું કે મારી સામે ભાભી હતી। ભાભીએ કહ્યું, તને શરમ નથી આવતી? તું કેવી રીતે ફરે છે? તે શરમાઈને રસોડામાં ભોજન બનાવવા ગઈ। હું જઈને તેની પાસે ઊભો રહ્યો। તેણે કહ્યું, અમિત, તું કપડાં પહેરીને આવજે। તેણે ગુસ્સાથી મારી સામે જોયું અને કહ્યું, હું તારા ભાઈને આજે ફોન પર કહીશ। મેં તેને સોરી કહ્યું અને એ પણ કહ્યું, ભાભી, 3 વર્ષ થઈ ગયા। હું તમારી સાથે એકવાર કરવા માંગુ છું। તમે જે કહો તે હું કરવા તૈયાર છું, પ્લીઝ। તેણે મને થપ્પડ મારી અને હું ડરી ગયો કે જો ભાભી મને તેના ઘરે આ બધું કહેશે તો મારી ઇજ્જત બગડી જશે, પણ તેણે કશું કહ્યું નહીં અને તે પણ રાત્રે જમવાનું બનાવવા આવી હતી। આ વખતે હું કંઈ ન બોલ્યો, પણ જતી વખતે મેં કહ્યું, ભાભી, કંઈક કહો।
તેણીએ કહ્યું કે હું પરિણીત છું, હું મારા પતિની છું. મેં કહ્યું કે હું તમારા પતિને છીનવી રહ્યો નથી, મારે ફક્ત તમારી સાથે એકવાર ક્રિકેટ રમવું છે. મેં તેણીને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો. આખરે તેણીએ સંમતિ આપી અને કહ્યું, પહેલાં મેં વચન આપ્યું હતું. ખાતરી કરો કે તમે આ બધું કોઈને નહીં કહેશો. મેં કહ્યું, ભાભી, કસમ, આ બાબત તમારી અને મારી વચ્ચે જ રહીશે. તેણે કાંઈ કહ્યું કે તરત મને મારા ભાઈનો ફોન આવ્યો. તેની સાથે વાત કર્યા પછી તેણે મને કહ્યું, હવે હું નીકળીશ, સવારે આવીશ. મેં કહ્યું, સવાર સુધી કેવી રીતે? હું રાહ જોઈશ. ભાભી મારા ગાલ પર થપ્પડ મારી અને હસતા હસતા ચાલ્યા ગયા. હવે હું સવારની રાહ જોઈ રહ્યો હતો. કોઈક રીતે રાત વીતી ગઈ અને 8 વાગે ભાભી આવી. તે આવતાની સાથે જ મેં તેનું સ્વાગત કર્યું. તે આવતાની સાથે જ તેણે કહ્યું, મેં ઘણું વિચાર્યું છે, આ ખોટું છે, પણ તેમ છતાં આ બધું અમારી વચ્ચે એક જ વાર થશે. મારી ખુશીનો કોઈ પાર નહોતો. મેં તેને પકડી લીધી અને તેને ચુંબન કરવા લાગ્યો. તે લગભગ 1 કલાક સુધી મારા વાળમાં હાથ ફેરવતી રહી. અમારી વચ્ચે ઘણી બોલાચાલી થઈ અને અમારી મેચ ચાલુ રહી. અમે પરમ સુખમાં હતા. થોડીવાર પછી ભાભી ઊભા થયા અને તેના ઘરે જવાનું હતું. મેં ભાભીને પૂછ્યું, તમે ફરીથી મળશો કે આજે પહેલી અને છેલ્લી મેચ હતી? તેણે કહ્યું, તમે મને પહેલીવાર આટલો આનંદ આપ્યો છે, હું તમને ના પાડી શકું તેમ નથી, પણ ધ્યાનમાં રાખીને સંબંધમાં તમારે સંયમ રાખવો જોઈએ. જ્યારે સારી તક હશે ત્યારે મારે તે કરવું પડશે. મને લાગ્યું કે તેણીએ જે કહ્યું તે બિલકુલ સાચું છે. મહિનામાં એકવાર અમારી અને તેની વચ્ચે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. મારા હૃદયમાં ભાભી હજી સૌથી નજીક છે. હવે હું ભાભીને દિલથી પ્રેમ કરું છું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો. આવી જ વાર્તાઓ જોવા માટે સબસ્ક્રાઇબ કરો.